દ્વારકામાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે અને અત્યાર સુધી 2 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। દ્વારકાના જે મુખ્ય બજારો છે ત્યાં વરસાદી પાણી વહેતા થયા છે। જગત મંદિરની ધ્વજા અડધા સ્તંભે ચડાવાઈ છે। દ્વારકા સહિત ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ। દેવભૂમિ દ્વારકાની વાત કરી કે જ્યાં વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું અને અત્યાર સુધી 2 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। ભારે વરસાદના કારણે જગત મંદિર દ્વારકા ખાતે અડધા સ્તંભે ધજા ચડાવવામાં આવી છે। અનિલ લાલ જોડાઈ ગયા છે। અનિલ, કેવી પરિસ્થિતિ છે હાલમાં દ્વારકામાં, ખાસ કરીને જગત મંદિરની આસપાસના મુખ્ય બજારોમાં? જી પ્રીતિ, ચોક્કસથી જણાવીશ કે આજે વહેલી સવારથી જ ભારે પવન સાથે જે વરસાદ વરસી રહ્યો હતો અને ભારે પવનને લઈ અને જે ભગવાન દ્વારકાધીશની ધ્વજા જે રોજ ઉપર ચડાવવામાં આવતી હોય છે ઉપરની જે જગ્યાએ, ત્યાં હાલમાં ભારે પવન અને વરસાદને લઈ અને જે અબોટી બ્રાહ્મણો દ્વારા જે રિસ્ક ન લેવાય, ક્યાંક ને ક્યાંક જાનહાની ન થાય તેને લઈને ધ્વજાને નીચેના દંડમાં ચડાવવામાં આવી છે અને હાલમાં ધીમી ધારે વરસાદ ચાલુ છે। યાત્રિકો પણ જે છે વરસાદને લઈને ક્યાંક ને ક્યાંક આવવા જવામાં ભારે મુશ્કેલીઓ થઈ પડી છે અને દ્વારકાના શહેરોમાં જ્યાં જ્યાં રોડ રસ્તા છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। અને હાલમાં જે ખેડૂતોની વાત કરવામાં આવે તો દ્વારકાની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને આ વરસાદને લઈને ક્યાંક ને ક્યાંક ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। જી પ્રીતિ, આભાર તમામ વિગતો માટે।